10 વર્ષના બાળકને પોલીસ જબરદસ્તી ઉપાડીને પોલીસના ડબ્બામાં મૂકી દે, એની અટકાયત કરે, એમાં નવાઈ શું છે? એમાં શું હોય, હું ઓળ વરે જીવતો હવે એમાં શું હોય, હું ઓળ વરે જીવતો હવે આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત કહી રહ્યા છે મોરબીના ધારાસભ્ય અને જે જેતપર ગામમાંથી જે ખેડૂત દીકરાને ઉપાડીને લઈ ગયા હતા ને, ત્યાંના પોતાના ગામના વતની એવા કાંતિ અમૃતિયા આ વાત કહી રહ્યા છે. સાંભળીને ગુસ્સો આવશે, પણ હવે એમણે આવું શા માટે કહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત. સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, દ્વારકા હોય, વાંકાનેર હોય, આ તમામ જગ્યાએથી ખેડૂતો સાથે થતા અત્યાચાર સામે આવ્યા છે. ખેડૂતના પોતાના બાપની માલિકીની જમીનમાં જબરદસ્તી ખાનગી કંપનીઓ વીજ પોલ નાખી રહી છે અને જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે છે તો તેમને તેમના ખેતરમાંથી ધગધગતા તાપમાં ઢસડીને કાઢવામાં આવે, લાઠીઓ વરસાવવામાં આવે, મહિલા હોય કે બાળક હોય કાંઈ જોવામાં ન આવે અને તમામ ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવે. હવે આ તમામ વસ્તુઓ થઈ જાય જ્યારે વિપક્ષ મેદાને આવે, આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ સુધીના નેતાઓ જે છે મેદાને આવે છે. પાલ આંબલિયા દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે 15 તારીખે જે 56 લાખ ખેડૂતો છે એ ગાંધીનગર કૂચ કરશે, ટ્રેક્ટર રેલી થશે અને ગાંધીનગર જે બેરી સરકાર છે જે નથી સાંભળતી એના કાનમાં અમે આ પડઘા પાડીશું. આ સમગ્ર ઘટના સામે આવે ત્યારબાદ ડેમેજ કંટ્રોલ શરૂ થાય. ડેમેજ કંટ્રોલમાં બે નેતાઓનો સમાવેશ થાય. એક તો ધ્રાંગધ્રાના ધારાસભ્ય એવા પ્રકાશ વરમોરા અને બીજા મોરબીના ધારાસભ્ય એવા કાંતિ અમૃતિયા. બંનેને કદાચ એવું લાગ્યું કે હવે સીટ થોડીક આપણી ખુરશી ડગી રહી છે, ખેડૂતો મજબૂત બની રહ્યા છે, આપણે ખુરશીની પેટી બાંધવી પડશે અને હવે મેદાને આવવું પડશે. એટલે કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરા બે મુખ્યમંત્રીને મળવા જાય, વીજ પોલની બાબતે રજૂઆતે કરે, પણ કાંઈ ફરક પડે નહીં ને હવે આવવું પડે મેદાને. કાંતિ અમૃતિયા પ્રેસ કોન્ફરન્સ કરે છે. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો તેમને સવાલ પૂછે છે. સવાલમાં પૂછવામાં આવે કે 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવ્યો, તેના વિશે તમે શું કહેશો? તો કાંતિ અમૃતિયા જરાય શરમ રાખ્યા વગર એકદમ બેશરમીથી એવું કહે છે કે એમાં શું નવાઈ છે? 10 વર્ષના બાળકને પોલીસ અટકાયત કરે, એમાં કાંઈ નવાઈ નથી. આ સિવાય એમને પૂછવામાં આવે કે મહિલાઓ પર દંડા વરસાવવામાં આવ્યા, ત્યાં જે પ્રકારે ખેડૂતો સાથે વર્તન થયું એના વિશે તમે શું કહેશો? એ બધાની સાથે અમારે વાતચીત થઈ રહી છે, અમે બધાના કોન્ટેક્ટમાં જતા. આવો લૂલો બચાવ કરવામાં આવે, આવો જવાબ એક દિગ્ગજ ધારાસભ્ય આપે એટલે કેવું લાગે? પહેલા અહીં સાંભળે પ્રેસ કોન્ફરન્સમાં કાંતિ અમૃતિયા કેવી રીતે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. કાંતિભાઈ, સ્થાનિક લોકોનો આક્રોશ હતો અને વીજ કંપની સામે આક્રોશ છે. છેલ્લા 7 દિવસથી ધરણા છે. લોકોનું એ પણ કહેવું હતું કે કાંતિભાઈ અહીંયા સુધી કેમ આવ્યા નથી 7 દિવસ? હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે, મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા યારે કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. પોલીસે માર માર્યો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો. પહેલાં હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને
ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપુરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હા તમારી એ જમાનામાં થઈ હતી 16 વરે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો આજે પણ કામ કરી રહી છે, અત્યારે પણ કામ કરી રહી છે, દાદાગીરીપૂર્વક તો શું કરશે? એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી. ભાઈ આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વીજળીના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ. આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશી. કારણ કે 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર. એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય. બે વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાની અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું તમે જાણતા હોય તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા એના માટે અમે જરાય પણ કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા તમે પેલા હા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાને એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો પેલા સાંભળો છો આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ તમે કહો હું નહીં મારું. આપણે મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના. ગુનો શું? 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય હું રોડ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. એ છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા હાબળો થયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. આવ્યો, એના મમ્મી સાથે ગયો છે છોકરો. એટલે એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવ્યો. કાંતિભાઈ, મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ, આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરવી. અત્યારે બેસી ને બેન આવતીકાલ મીટિંગ કરશી. કાલ કોની સાથે મીટિંગ શું એ વાત કરવી. એક જ માંગ છે કે ગામ બંધ થવું એ જોઈએ. કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. ના એ અમારે ચર્ચા કરવી જોઈએ. પછી કરીને વાત કરી ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બે વાત કરી ત્યાં સુધીમાં વીજપોલ ઊભા થઈ ગયા છે. કે ને અત્યારે અમે 2 છીએ અમે અમારા ડેમેજ બધા. કંટ્રોલ કહી શકાય. ના કે આજે ઉગ્ર વિરોધ થઈ ના ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ. તમે મારો પરિચય નથી. મારો પરિચય ના ન હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને આ બહેનું હોય ને, હા ખબર છે. હા એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં. ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજુ સુધી વળતર નથી મળ્યું. ત્યારે એ બધા મુદ્દા લેવાના છે. ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ એ તો કોણ નેતા જીયાઓને શું કાંઈ
કાંતિભાઈ, તમે જ જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈએ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજપોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં હું અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. હું અહીંયાનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરાય વિશેની ખાતરી આપું છું. કાંતિભાઈ, અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો? અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર, એસપી, કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ને તો આ પછી મારો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું. અહીં તમે કાંતિ અમૃતિયાને સાંભળ્યા. હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષે એડીચોટીનો જોર લગાવવાનું શરૂ કર્યું છે એટલે ધારાસભ્યો મેદાને આવ્યા છે. પણ કાંતિ અમૃતિયાને અમારે પૂછવું છે કે તમે જે વતનની વાત કરો છો એ વતનમાં આજકાલથી ખેડૂતો હેરાન નથી થતા. આ છેલ્લા મહિનાની સમસ્યા છે. 1 મહિનાથી ખેડૂતો ઢસડાય છે, 1 મહિનાથી ખેડૂતોને દંડા પડે છે, મહિલાઓને દંડા પડે છે. 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવે એની પછીનો બીજો વિડીયો સામે આવે કે જ્યાં એક બાળકને પોલીસ જર્સી ઝાલીને ખેંચીને લઈ જાય, પછી બીજા અધિકારીને યાદ આવે કે નાના બાળકને ન લઈ જવાય એટલે પછી એને પાછો મોકલી દેવામાં આવે. મહિલા બેભાન થઈ ગઈ હોય તો મહિલાને બેભાન થયેલી ટીંગાટોળી કરીને ડિટેન કરવામાં આવે. આ સિવાય આપણે એવા પણ દ્રશ્યો જોયા કે પુરુષ ખેડૂત જે હતા એ બેભાન થઈ ગયા હતા, તેમને ટીંગાટોળી કરવામાં આવી હતી. કોંઢમાં જ્યારે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા ત્યારે ત્યાં ખેડૂત બીમાર પડી ગયા, ત્યાં સુધી તમને કશું યાદ ન આવ્યું. જ્યારે હવે કિસાન યાત્રા નજીક આવી રહી છે, ટ્રેક્ટર રેલી નજીક આવી રહી છે, ત્યારે તમને આ બધું યાદ આવે છે. અને યાદ આવે છે તો પણ અમે તમારા પાસેથી એક જવાબદારી ભર્યા જવાબો અપેક્ષા રાખતા હતા. અમને એવું હતું કે કાંતિભાઈ તો દિગ્ગજ નેતા છે, આટલા વર્ષોથી શાસનમાં છે, આટલા વર્ષોથી એમને ખબર છે કે રાજકારણ કેવી રીતે થાય છે ને લોકોની સમસ્યા શું હોય, લોકોની વચ્ચે રહેનારા નેતા હતા. એટલે અમને એવી અપેક્ષા હતી કે તમે કંઈક યોગ્ય અને વ્યાજબી જવાબ આપશો, પણ તમે તો આવા ઉડાવ જવાબ આપ્યા અને ખેડૂતો સાથે મજાક કરી નાખી. ખેડૂતોને દંડા પડે અને ખેડૂતના બાળકો ડિટેન થાય એમાં કોઈ નવાઈ નહીં એવું કહેતા તમને શરમ આવવી જોઈએ. તમે 16 વર્ષે ડિટેન થયા હતા તો તમારા કોઈ અધિકારો છીનવાયા હતા, અને છીનવાયા હોય તો જ્યારે પણ વિરોધ કરીએ ત્યારે પોલીસ જો પોતાના કાયદાનું ભાન ભૂલે તો એમાં એવું કહેવાનું કે એમાં શું નવાઈ છે? તમે સત્તામાં છો, તમે ગૃહ રાજ્યમંત્રીને મળ્યા, તમે નાયબ મુખ્યમંત્રીને મળ્યા, તમે મુખ્યમંત્રીને મળ્યા, તો શા માટે તમે એવું ના કહ્યું કે તમારી પોલીસને કહો કે કાયદામાં રહે? આમ તો બહુ મોટી મોટી ડંફાસો મારવામાં આવે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ સૂત્ર પોલીસને નથી લાગુ પડતું. જ્યારે પણ કોઈ સગીરની અટકાયત કરવાની હોય કે ધરપકડ કરવાની હોય ત્યારે બહુ બધા નિયમો લાગુ પડે છે. એ બધા નિયમો પોલીસ તંત્ર દ્વારા નેવે મૂકવામાં આવ્યા છે. મહિલાઓને જે પ્રકારે દંડા મારવામાં આવ્યા છે, તમને શરમ આવી જોઈએ કે તમારા ગામમાં તમારી મહિલાઓ પોલીસની માર ખાઈ રહી છે અને તમે એવું કહો છો કે કઈ નવાઈ નથી. જરાય શરમ વગર જે પ્રમાણે કાંતિ અમૃતિયાએ જવાબ આપ્યા છે એ સાંભળીને હવે અમને શરમ આવી રહી છે, અમને એ ખેડૂતો પર દયા આવી રહી છે કે જ્યારે એમના ધારાસભ્ય આવ્યા વાત કરવા માટે અને વાત કરીશું એમણે કે એમાં શું નવાઈ છે. હવે એવું કહી રહ્યા છે કે અમે શાંતિથી બેસીને વાત કરશું. આટલા વીજ પોલ નખાઈ ગયા, આટલા ખેડૂતોએ ઉહાપો કરી દીધો, હજુ એમણે શાંતિથી બેસીને વાત કરવી છે. વાતનું નિરાકરણ ક્યારે આવશે ખબર નહીં. એવું કહેવામાં આવ્યું એક પત્રકાર દ્વારા કે તો પછી અત્યારે સ્ટે મુકાવડાવી દો, જ્યાં સુધી તમારા નિરાકરણો ન આવે ત્યાં સુધી કહી દો કે આગળના કોઈ પણ વીજ પોલ નાખવામાં નહીં આવે. તો કે બેન એવું ના હોય એટલે શું? ખેડૂતોએ દંડા ખાવાના, ખેડૂતોએ આ તાપમાં પોતાના ખેતરમાંથી ઢસડાવવાનું, એમાં તમને એવું લાગે કે એમાં કોઈ નવાઈ નથી. પણ જો વીજ પોલ નાખવાની કામગીરી પર સ્ટેની વાત કરવામાં આવે તો બેન એવું ના હોય. આવું કેવું તમારા બેવડી નીતિ છે? અને તમે મુખ્યમંત્રીને મળો છો, નાયબ મુખ્યમંત્રીને મળો છો, તો નાયબ મુખ્યમંત્રી પાસે ગૃહ વિભાગ છે ને, તો એમને જરાક કહો કે તમારા પોલીસ તંત્રને કાયદામાં રહેતા શીખવાડે. આમ તો સામાન્ય જનતાને તમે બહુ કાયદાના ભાન કરાવો છો, તમારા પોલીસ તંત્રને પણ જરા કાયદાનું ભાન કરાવો. કાંતિ અમૃતિયાના જે જવાબો છે એ જવાબથી અમે જરાય સંતુષ્ટ નથી. અમારી અપેક્ષા હતી કે કાંતિ અમૃતિયા કોઈ વ્યવસ્થિત જવાબ આપશે, ખેડૂતો પ્રત્યે તેમની જે જવાબદેહી છે એ યોગ્ય રીતે રજૂ કરશે. જેટલા દિગ્ગજ નેતા છે એ પ્રમાણેના અમે એમના પાસેથી જવાબની અપેક્ષા રાખતા હતા.
કદાચ જો નવા નિશાળ્યા હોત તો અમને એવું ના હોત કે એટલું નિડરતાથી કે સક્ષમતાથી પોતાનો પક્ષ મૂકે, પરંતુ કાંતિ અમૃતિયા આ વાતમાં નિષ્ફળ ગયા છે. ખેડૂતો જે જેતપર ગામ છે એ જેતપર ગામ એમનું પોતાનું ગામ છે, તેમ છતાંય ખેડૂતોએ દંડા ખાવા પડ્યા, મહિલાઓએ દંડા ખાવા પડ્યા, 10-10, 12-12 વર્ષના બાળકોને ડિટેન થવું પડ્યું અને કાંતિ અમૃતિયાને કંઈ ફરક નથી પડી રહ્યો. એટલે હવે જવાબ જનતાએ આપવો પડશે કે 10 વર્ષના બાળકને જ્યારે અટકાયત કરવામાં આવે ત્યારે શું ફરક પડે. આખો વિડીયો તમે જોયો, કાંતિ અમૃતિયાના ઉડાઉ જવાબ અને લૂલો બચાવ સાંભળ્યો. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.